હે સાંભળો તો એક કોણ મસ્તીની એકદમ સુપર રૂપાળી છોકરી હોય ને એકદમ ડાઈ હોય અને એટલાય રૂમ ઊભી હોય તો તમે કોની હારે લગ્ન કરો? તો હું તારી હારે જ લગ્ન કરું વાલી. એમ નહીં, હું મને કઈ રસોઈ બનાવતા ન આવડતી હોય, મને કોઈ જાતની વસ્તુ આવડતી નથી, લોટ બાંધતાય નથી આવડતો, પાપડ શેકતાય નથી આવડતો અને તમારી હારે બાજ બાજ કરતી હોય તો તમે શું કરો? તો હું તને પેલા પાપડ શેકતા શીખડાવું, પછી લોટ બાંધતા અત્યારે મને આવડે જ છે, હું તને એ શીખડાવી દઉં, પછી હું તને તું બાજોકડી કે ને તો હું તને હરકી કરી દઉં, પછી હું તારી લગ્ન કરું. એમ નહીં, હું તમને મળી જ ન હોત તો હું તને પેલા ગોત જ વાલી અને પછી હું તારી હારે લગ્ન કરત. એમ નહીં, હું આ દુનિયામાં જ ન હોત, મારો જન્મ જ ન થયો હોત ને તો તમે શું કરો? તો વાલી હું કોઈ બે છોકરી હારે લગ્ન કરત તો. જોયું, મને ખબર જ હતી તમે મારી મરવાની રાહ જોઈને બેઠા છો. આવું તમે વિચારો છો, તમે કેવા છો? હાવ મને ઈ નથી ખબર પડતી, તમે ઈ રાહ જોવો છો તો હું જલ્દી મરી જાઉં. આવ કેવા વિચાર તમારા? હું કેવું બોલ્યો કાંઈ? પણ હું કઈ પતિ પત્નીના કેરેક્ટરે ભગવાને જબરદસ્ત બનાવી નાખ્યા મિત્રો. કઈ ખબર જ નથી પડતી કયા ચોઘડિયામાં બનાવ્યા હશે. એક પત્ની એનું ઘર બહાર મૂકીને એના પતિ ઉપર વિશ્વાસ કરીને એની ઘરે આવતી રહી અને એ ઘરમાં આવ્યા પછી પતિ નથી ઘરનો રહેતો ને નથી બહારનો રહેતો. એટલે એ પતિ એની પત્નીને ખુશ રાખવા હાટુ બાઈને સવારથી સાંજ સુધી આખો દિવસ મિત્રો કામ કરે છે અને જ્યારે ઘરમાં થાયકો પાયકો પાછો આવે ત્યારે એની પત્ની એને જમવામાં ભાખરી અને ગાંઠિયાનું શાક આપે. શરમ નથી આવતી? હું તો નક્કી નથી કરી શકતો લગ્ન કર્યા એ ભૂલ કરી, વેલા લગ્ન કર્યા એ ભૂલ કરી કે પાસ કરવામાં કઈ ભૂલ થઈ ગઈ. હવે તો હું સલાહ દેવાની લાયક નથી. હવે બહુ મોડું થઈ ગયું ને, બધા આવી ગઈ છે, હાલ ફટાફટ નીકળી. હે, હું તમને આ ડ્રેસમાં જાડી લાગુ છું? નથી લાગતી વાલી, જરા જાડી નથી લાગતી. મેં તમને એમ કીધું કે આ ડ્રેસમાં હું તમને જાડી લાગુ છું? જરાય નથી લાગતી. હું તમને એમ કહું છું કે આ ડ્રેસમાં હું જાડી લાગુ છું? નથી લાગતી તો જરાય જાડી નથી લાગતી. પણ હું થયું? મેં તમને એમ કીધું કે આ ડ્રેસમાં હું જાડી લાગુ તો તમે ના પાડો છો. તો મારે શું કહેવાનું હતું? તમારે એમ કહેવાનું હતું કે તું જાડી છો જ ક્યાં? નથી આવું મારે. અરે જવાનું મોડું. આયો ચા. તને યાર ખરેખર ચા બનાવતા ન આવ્યો. લગ્નને 15 વર્ષ થઈ ગયા, હું તને હેન્ડલ કરતા શીખી ગયો પણ તને ચા બનાવતા તું ન શીખી. આના કરતા તમે કઢી પીધી હોત ને તો સારું થાય. ખરેખર કોઈ પ્રકારના ઠેકાણા નથી. ચાની ભૂકી, ખાંડ, દૂધ, હું તને કઈ ખરેખર તું આટલા વર્ષ કેવી રીતે પાણીમાં કાઢ્યા. ઘણી વાર તો આવો ચા પીને મને એમ વિચાર કે તને એક ઉપાડીને મારી હોય ને તારું માનું છે ને અમને કોઈ ગોલ ફરી જવું જોઈએ. તને એવી મારવાની જરૂર છે. હું કઈ બોલતો નથી ને એટલે. તમે કઈ બોલે નીચે મને સંભળાણું રહી રહ્યું. ના ના, હું એમ કહું ચા બહુ મસ્ત બનાવ્યો ખરેખર. આવો ચા પીધો હોય ને તો કઢીને ખીચડી ખાવાનું મન ન થાય. બહુ ભાઈ અરે ખરેખર એમ ચા એટલે ચા આખો દીનો મારો થાક ઉતરી ગયો. હજી એક કપ છે લઈ આવો. ये दर्द तू